નાર કરદાતાઓ છે એમને પ્રાપ્ત થઈ છે। ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિઓ પોતે કામ કરી, મહેનત કરી, પોતે સાહસ કરી, ધંધો કરી અને આવક મેળવતા હોય છે। એ આવક એમની પાસે વધારે રહે અને એના ઉપર ઇન્કમ ટેક્સ ઓછો લાગે એવું દર વખતે દર બજેટમાં બધાની લાગણી હોય છે। આ વર્ષના બજેટમાં નિર્મલાજીએ 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વ્યક્તિઓને કોઈપણ જાતનો ટેક્સ ઇન્કમ ટેક્સના સ્વરૂપમાં ચૂકવવો નહીં પડે એ પ્રમાણેની મોટી જાહેરાત કરી દેશના ઇન્કમ ટેક્સ ભરનારા કરોડો નાગરિકોને રાહત આપી છે, આનંદ થાય એવો એમણે જાહેરાત કરી છે। અને એનું રિફ્લેક્શન પણ અત્યારે દેખાઈ રહ્યું છે કે મધ્યમ વર્ગના નાગરિકો સરકારી નોકરી કે ખાનગી નોકરી કરતા જે મર્યાદિત અને બાંધી આવક ધરાવતા પરિવારો છે એમને આ રાહતથી ફાયદો થયો છે। એ સિવાય બીજી પણ જે રાહતો આપી છે એમાં અત્યારે પર્યાવરણ બચાવવા માટે, પર્યાવરણ જાળવવા માટે પેટ્રોલિયમ પ્રોડક્ટના ખર્ચા, વિદેશી ઊંડિયામણ બચાવવા માટે મોટા પ્રમાણમાં કાર ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધે એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે। કારને પ્રમોટ કરવા માટે સરકાર તરફથી એના ટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે। એવી જ રીતે નાના મધ્યમ વર્ગના કરોડો નાગરિકો, અને હવે તો કોઈ પરિવાર એવું નહીં હોય કે જે ટીવી ના જોતા હોય કે ટીવી ના વાપરતા હોય કે મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય, એવા પરિવારોને કરોડો લોકોને પણ સસ્તા ટીવી અને મોબાઈલ ફોન પ્રાપ્ત થાય એ માટે પણ સરકારે રાહત જાહેર કરી છે। આરોગ્ય ક્ષેત્રમાં હું કહીશ કે સરકારે જે મોંઘી દવાઓ છે, જે કેન્સર જેવા જીવલેણ રોગો છે એમાંથી બચવા માટે જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે એ દવાઓને પણ સસ્તી થાય એવા પ્રયત્નો કર્યા છે। બીજી પણ જીવન રક્ષક દવાઓની જે ટેક્સની મર્યાદા છે એ પણ ઓછી કરી છે, એટલે જીવન રક્ષક દવાઓ અને કેન્સરની દવા એ પણ સસ્તી થશે। એટલે લાખો દર્દીઓને એનાથી જે દવાઓ સતત લેવી પડે છે, 12 મહિના લેવી પડે છે, એમને ઘણી મોટી રાહત થશે। ખેડૂતો માટે મોદી સાહેબે જ્યારે પ્રથમ વખત સરકાર બની ત્યારથી જ માંડીને જે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે એમાં પણ અત્યાર સુધી 3 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કિસાન ક્રેડિટ કાર્ડ અપાતા હતા, એ મર્યાદા વધારી અને 5 લાખ રૂપિયા કરી છે। એટલે દેશના કરોડો ખેડૂતોને પણ એનાથી ફાયદો થશે અને ખેડૂતો આ કિસાન ક્રેડિટ કાર્ડના આધારે અત્યાર સુધી બેન્કોમાં કોઈપણ જામીન સિવાય 3 લાખ રૂપિયા સુધીની જે લોન મેળવી શકતા હતા એના બદલે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે। એટલે ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણમાં લોન પ્રાપ્ત થાય અને ખેડૂત પોતાની ખેતી વધુ સારી રીતે કરી શકે એવી સહાય આજે આ બજેટ મારફતે ભારત સરકારે જાહેર કરી છે। આના સિવાય પણ જે જૂની યોજનાઓ છે જેમાં ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે સરકારી આવાસ બનાવવા, સબસિડીવાળા મકાન બનાવવા, દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુને વધુ મોટું કરવું, મોટા હાઈવે, મોટા બ્રિજ, નવા એરપોર્ટ, નવી રેલવે ગાડીઓ, આ બધું પણ આ બજેટમાં સામેલ કરી અને કરોડો પેસેન્જરો જે દેશમાં પોતાના કામ માટે પ્રવાસ કરે છે, કરોડો નાગરિકો જે જુદા જુદા તીર્થ સ્થાનો ઉપર કે બીજી જગ્યાએ હરવા ફરવા માટે જાય છે એમને પણ રાહત થાય એવી કામગીરી કરી છે। આ સિવાય ભારત સરકારે આરોગ્ય ક્ષેત્રમાં આપણે બધા જાણીએ છીએ કે દેશમાં ડૉક્ટરોની મોટા પ્રમાણમાં દરેક રાજ્યોમાં અછત છે અને સરકારી કોલેજો કે સરકારી હોસ્પિટલોમાં જો મોટા પ્રશ્નો હોય તો એ ડૉક્ટરોની અછતના પ્રશ્નો છે। એટલે ડૉક્ટરોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે
નિર્મલાજીએ જે જાહેરાત કરી અને મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને દેશના વડાપ્રધાન થયા ત્યારે સુધી એમનું અત્યારનું જે લક્ષ્ય છે કે દેશમાં વધુમાં વધુ નવી મેડિકલ કોલેજો બનાવવી, મેડિકલ કોલેજો જે અત્યારે હયાત છે એની બેઠકોમાં વધારો કરવો. અને આજે જે જાહેરાત થઈ એનો મને આરોગ્ય મંત્રી તરીકે પણ આનંદ છે કે 10,000 બેઠકો દર વર્ષે 5 વર્ષ સુધી મેડિકલ કોલેજોમાં ભારત સરકાર દ્વારા વધારવાની મંજૂરી આપવામાં આવશે. એટલે આવનારા 5 વર્ષમાં લગભગ 50,000 જેટલી નવી મેડિકલ બેઠકો ભારતની અંદર પ્રાપ્ત થશે, જેનો લાભ ગુજરાતમાં પણ આપણને મળશે. એટલે જે તેજસ્વી હોશિયાર વિદ્યાર્થીઓ અત્યાર સુધી પરદેશમાં જઈ અને એમને રશિયામાં કે યુક્રેનમાં કે ચીનમાં કે ફિલિપિન્સમાં કે વિયેટનામમાં આવા દેશોમાં જઈ અને આપણા વિદ્યાર્થીઓને મેડિકલનો અભ્યાસ કરવો પડતો હતો, એમને હવે ભારતમાં જ વધુ બેઠકો પ્રાપ્ત થતાં ડૉક્ટર બનવાની ઓછા ખર્ચે ઘર આંગણે ભારતમાં જ ડૉક્ટર બનવાની સુવિધા પ્રાપ્ત થશે.